હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો કે તમે બધા મજામાં જ હશો? તો મિત્રો, મસ્ત મજાનું થઈ ગયું છે મોર્નિંગ. અને વાગવાની વાત કરું ને તો 7:30 જેવું થવા આવ્યું છે. અને ભાઈ આજ સાંજનો હે ને વરસાદ છે ને બંધ થવાનું નામ નથી લેતો. સમજાય લો, કાલે પણ એવો વરસાદ હતો અને આજે એવો વરસાદ છે. 2 દિવસથી એને કન્ટિન્યુ વરસાદ આવે છે. और ये है हमारी आरती बेन, फिलहाल अभी वो बर्तन मांज रही है और अभी मैं जाता हूँ हमारे किचन में. मेरी मोम यहाँ पर नाश्ता कर रही है, ये देखिए आप. और आज से मैं है ना डेली व्लॉग बनाऊंगा और आप मेरी चैनल को लाइक कमेंट से सब्सक्राइब कर देना. और मेरे पापा आ गए हैं, देखिए. कहाँ गए थे आप? फाकी खावा. હું તો પૂર જોવા ગયા હતા. તો હાલો અમે હું જાઉં છું જોવા. ચાલો આપણે હે ને હવે પૂર જોઈ આવીએ. પેલા કેવું પૂર આવ્યું છે ને જરા કાંટો મારતા આવીએ. મારા પપ્પા જો અહીંયા રિક્ષામાં કંઈક કરે છે અને આ જીપ્સી ઉપર છે ને ભાઈ પાણી ભરાઈ જાય. આનું છે ને કંઈક આપણે કરવું જોઈએ. જો ત્યાં છે ને પાણી ભરાઈ જાય છે અને એમાં પપ્પા છે ને જો આ ઇન્જિન ઉપર પાણી ન પડે ને એટલે ઢાંકે છે. અહીંયા પાણી ભરાઈ ગયું કેમ કે રાતનો વરસાદ છે ને બહુ જ હતો. આપણે જરાક બારોબાર આટો મારતા આવીએ. અત્યારે છે ને આવું રીતનું કાંઈક વાતાવરણ છે અને આ બાજુ જોવો તમે એકદમ ખડ હાવ થઈ ગયું છે. તો ચાલો જો તમને છે ને અહીંથી પેલા પૂર બતાવું. મિત્રો, અત્યારે છે ને હું આવી ગયો છું અમારા હાર્દિક બાપુની ઘરે. અને જો અહીંથી જો નદી છે ને એકદમ પાસે છે. મારા હાર્દિક બાપુ છે ને હજી ઉઠ્યા જ છે. એમ જો આમ જોવો ભાઈ પૂર જોવા આવ્યું. આ અમારા ગામની છે ને કપુરિયા નદી છે અને હું અને દડુ બાપુ છે ને અત્યારે પૂર જોવા આવ્યા છીએ. જોઈ તો ખરા ભાઈ પૂર જોવો તમે, કેવું પૂર જાય એમ જો. આહા, અમારા ગામમાં પૂર આવી ગયું છે ગાઈસ. જો તમે જોઈ શકો છો, પાછળ નથી દેખાતું. હાલો આપણે હે ને ભાઈ ઋતિકભાઈ મળી ગયા ને. ઋતિકભાઈ જો અત્યારે હે ને પૂર બતાવે. આપણે વાંચી જોઈને તો આવ્યા છીએ આ બાજુથી. હવે અત્યારે હે ને ઋતિકભાઈ જોડાઈ ગયા છે. જો ભાઈ જો અને મિત્રો પાણી હે ને હજી વધવામાં જ છે. જો અહીંયા હે ને અત્યારે પાણી અડે છે ને. અમે વાંચી જોતા હતા ને ત્યારે એટલું બધું પાણી હે ને નહોતું અહીંયા. અત્યારે જો પાણી એકદમ હે ને વધવામાં જ છે. વાંચી હે ને આપણે પૂર જોઈને અહીંયા આવી આવ્યા છીએ અને અહીંયા જો પાણી વધી ગયું. આપણે આવ્યા ને ત્યારે અહીંયા પેલો બગલો બેઠો હતો ને ત્યાં છે પાણી હતું અને અત્યારે જો અહીંયા સુધી પાણી હે ને આવી ગયું છે. પાણી હજી વધવામાં જ છે. જો મિત્રો, પૂર જઈને આવી ગયો છું ઘરે અને હાર્દિક બાપુને છે ને એના ઘરે ડ્રોપ કરી દીધા. અને અત્યારે જો છે ને સીતાફળ ખાઉં છું. સમજો આ સીતાફળ જો તમે, આપણે ઘરની સીતાફળીના છે ને સીતાફળ છે. અને ભાઈ વરસાદ છે ને બંધ થવાનું નામ નથી લેતો. સમજો હજી વરસાદ છે ને કન્ટિન્યુ ચાલુ જ. મિત્રો, હું ને મારા પપ્પા છે ને અત્યારે જો અમે છે ને સીતાફળ ખાઈએ છીએ. હાલો, તમારે સીતાફળ ખાવું હોય તો આવી જાઓ અમારા ઘરે. મસ્ત મીઠા હો ભાઈ. અમારા સીતાફળમાં ભાગ પડાવવા એવા જો ભાઈ. વરસાદના કારણે છે ને આપણી જીપ્સી છે ને જીપ્સી માથે છે ને પાણી છે ને બહુ ભરાઈ જાય છે. તો આપણે છે ને એ જીપ્સીની અંદર છે ને એક છે ને લાકડી અત્યારે રાખી દઈએ, પછી એને પાઇપ ઓલું રાખી દેવું. સમજો કેટલું પાણી ભરાઈ ગયું. અત્યારે છે ને હું જીપ્સીની અંદર આવી ગયો છું. અહીંયા છે ને આ લાકડી આપણે આમ આડી રાખી દઈએ. એટલે જો આ પાણી સમજો કેટલું બધું પાણી અહીંયા છે. જો હવે છે ને આપણે આ લાકડી અહીંયા રાખી.
જો લાકડી છે ને આપણે આવી રીતની રાખી દીધી એટલે જેથી કરીને છે ને અહીંયા પાણી ન ભરે અને ભરાય તો જો આ બાજુ બે બાજુ છે ને થોડું થોડું ભરાય એટલું બધું વધારે ન ભરે આજથી છે ને આપણે 10 દિવસ રેગ્યુલર છે ને કન્ટિન્યુ ડેલી બ્લોગ આવશે સવારે 8 વાગે છે ને આપણો બ્લોગ આવી જશે તો છે ને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો આ રૂમમાં છે ને આપણે જે આ ફોટો છે ને એ ફોટો છે ને અથવા તો અહીંયા લગાડવાનો છે અથવા તો જો અહીંયા લગાડવાનો છે પણ છે ને સવારની છે ને લાઇટ વહી ગઈ છે ને એટલે છે ને લાઇટ વાળા છે ને આ ફોટાનું કામ અટકી ગયું છે કેમ કે લાઇટ હોય ને તો આપણે ડ્રીલ છે ને હોલ કરીને પછી છે ને આ ફોટો આપણે છે ને લગાડવાનો છે હવે જોયો જે લાઇટ આવે તો આ ફોટો છે ને આપણે લગાડી દઈએ કેમ કે વરસાદ છે ને બંધ થવાનું નામ નથી લેતો અને વરસાદના કારણે છે ને લાઇટ વહી ગઈ છે જે ચાલુ કરીએ જો આવી ગઈ હોય એટલે આવી ગઈ વાહ લાઇટ પણ આવી ગઈ છે તો એને ફટાફટ આપણે છે ને આ ફોટો છે ને લગાડી દઈએ અહીંયા કાં અહીંયા લગાડીશું અહીંયા તો લગભગ નહીં લાગે કેમ કે આ જે ઓલી લાઇટ છે ને લાઇટ જો આ લાઇટ છે ને એટલે ત્યાં આ ફોટો લગાડીશું ને તો આ લાઇટ વ્યવસ્થિત નહીં પડે એટલે છે ને આ બાજુ જ લગાડવાનું થાય અહીંયા લગાડીશું આપણે તો ચાલો છે ને ફોટો લગાડી દઈએ પણ જો અહીંયા છે ને આપણે કોમ્પ્યુટર રાખેલું છે એટલે આ ટેબલ છે ને એ થોડુંક આ બાજુ લેવું જોઈએ કેમ કે ત્યાં ખુરશી રાખીને પછી છે ને અહીંયા આપણે ઊભું રહીને પછી કામ થાય તો છે ને પહેલાં તો આ કોમ્પ્યુટર છે ને એ કોમ્પ્યુટરને આપણે અહીં સાઈડમાં લઈ લઈએ અને પછી છે ને ફોટો લગાડી દઈએ તો ચાલો કન્ટિન્યુ મિત્રો આપણું કોમ્પ્યુટર છે ને એ આ બાજુ મૂકી દીધું છે અને આપણા હાર્દિક બાપુને છે ને બોલાવી લીધા છે એના ઘરેથી કેમ કે ફોટો છે ને આમ પકડીને માપ લેવો જોઈએ પછી એ પ્રમાણે આપણે છે ને દિવાલમાં હોલ કરવા જોઈએ એટલા માટે આપણે છે ને હાર્દિક બાપુની છે ને મદદ લેવા માટે થઈને એને છે ને ફોન કર્યો અને એને હમણાં બોલાવ્યો તો ફટાફટ છે ને આપણે પહેલાં તો જો આ ફોટો છે ને એ ફોટો અહીં લગાડી દઈએ ધીંગાણું જામ્યું ભાઈ ધડંગ કે ભાટિકા બોલે ધડંગ કે ઝાટિકા બોલે સદમાં કટાકા દિયા સોદળા ભજાયા આયા રંગ તાળા નદી નાળા ફાઇનલી ભાઈ છે ને આપણે ફોટો જો લગાડી દીધો છે મસ્ત મજાનો ફોટો લાગી ગયો છે અને હવે જો આ બધું છે ને પાછું વગે આ ઠેલામાં મૂકી દે મશીનને ગ્લાઇન્ડર ઓલું ગ્લાઇન્ડરને ડ્રીલ મશીન છે અને આપણું કોમ્પ્યુટર છે એ પાછુંમાં મૂકી દે અને પેલા તો હા પંખો ચાલુ કરીએ ભાઈ ગરમી થઈ ગયા અને અમારા વિવેકભાઈ ચોકડી કારિયાભાઈ રાઈટ કોમેન્ટ એવી હતી એવી આપણા કાનાભાઈ એવી કોમેન્ટ કરી જો મસ્ત મજાનો ફોટો લાગી ગયો છે હાર્દિક બાપુ જો બેસી ગયા છે ખુરશી ઉપર મિત્રો બપોર થઈ ગયા છે અને જો બધા છે ને જમવા બેસી ગયા છે અને આજે જમવામાં છે ને ભરેલ બટેટાનું શાક છે જો આ છે ભરેલ બટેટાનું શાક સાથે છે રોટલી અને જે સાઈઝની આવે છે ને આજે છે ને ટીવીમાં કંઈક છે ને અવાજ આવે છે તડ તો ચાલો હવે છે ને પેલા અમે જમી લઈએ મસ્ત મજાનું છે ને આપણે જમી લીધું છે અને જમીન છે ને અત્યારે આવી ગયો છું રૂમમાં અને ભાઈ વરસાદ છે ને બારે સતત ચાલુ એમ જો ઝીણો છે ને વરસાદ રહેવાનું નામ નથી લેતા 2 hours later મિત્રો સવારે છે ને આપણે આ જીપ્સીમાં છે ને આ વચ્ચે એક અંદર લાકડી નાખી હતી જેથી કરીને પાણી ન ભરે જોયો પાણી ભરાણું છે કે નહીં પાણી તો હજી ભરાય છે આ બાજુ થોડુંક ભરાણું પણ ઓલું પહેલાં ભરાણું હતું ને એના કરતાં અત્યારે ઓછું છે પહેલાં છે ને પાણી કાઢી નાખીએ અને પછી છે ને જીપ્સી ચાલુ કરીને જરાક છે ને આમ ચક્કર મારવા જાય મિત્રો તમે જંગલ જો અત્યારે છે ને એકદમ લીલું છમ થઈ ગયું છે એકદમ ઘાટું થઈ ગયું જો ભાઈ ચોમાસામાં છે ને વરસાદના કારણે જો એકદમ લીલું છમ થઈ ગયું ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ આપણે ઘરે અને જો જીપ્સી છે ને એ આપણે અહીંયા પાર્ક કરી દીધી છે જ્યાં પહેલાં રાખી હતી
ત્યાં જ આપણે હે ને પાર્ક કરી દીધી છે મસ્ત મજાની છે ને. આપણે આમ ચક્કર મારવા ગયા હતા જંગલમાં. અને આજના વ્લોગમાં એટલું. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા, સબસ્ક્રાઈબ કરતા જઈજો.